કચ્છ જિલ્લામાં સમસ્ત બ્રહ્મ સમાજ તથા પરશુરામ સેના કચ્છ દ્વારા ગઈકાલે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રભારી મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો પણ મહાસંમેલનમાં ઉપસ્થિત રહી બ્રહ્મ સમાજને એકજૂથ થવા હાકલ કરી હતી। કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ તથા પરશુરામ સેના કચ્છ દ્વારા પરશુરામ રથયાત્રાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારાયણ સરોવરથી શરૂ કરી રાપર સુધી જુદા ગામોમાં ફરી રવેચી ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું। જ્યારે ગઈકાલે ભુજમાં બાઇક રેલી સહિતના કાર્યક્રમો ઉપરાંત સંમેલન પણ યોજવામાં આવ્યું હતું। આ અંગે કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જયપ્રકાશભાઈ ગોરે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ સંગઠિત થાય તે હેતુથી પ્રથમવાર ત્રિદિવસીય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 23ના રોજ નારાયણ સરોવરથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જે રથ વર્માનગર માતાના મઠ થઈને નલિયા, કોઠારા, માંડવી, મસ્કા, ગુંદિયાળી, ભુજ પર, મુન્દ્રા, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માખેલા, રાપર થઈને તારીખ 25ના રોજ રવ ખાતે મા રવેચીના મંદિર ખાતે વિરામ પામી હતી। રથયાત્રાના માર્ગમાં ઠેર ઠેર સન્માન, બાઇક રેલી તેમજ સ્વાગત કરવામાં આવ્યા હતા। રથયાત્રા બાદ ગઈકાલે ભુજ ખાતે આવી પહોંચતા શહેરના વિવિધ રાજમાર્ગ પર ફરી હતી, જેમાં પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિતના આગેવાનો જોડાયા હતા। ભુજમાં રેલી બાદ વિશાળ બ્રહ્મચર્યાસ્ય સંમેલન પણ યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે કિરીટભાઈ સોમપુરા, અજયભાઈ જોશી, સંજયભાઈ ત્રિપાઠી, ભરતભાઈ ગોર, મનોજભાઈ જોશી, સચિનભાઈ જોશી, નિર્મલભાઈ જોશી, ગૌતમભાઈ જોશી સહિતના આગેવાનો જોડાયા હતા। કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ સેનાના સંયુક્ત ઉપક્રમે પરશુરામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 23/11/2016થી નારાયણ સરોવર ખાતે પૂજ્ય આનંદલાલજી મહારાજના આશીર્વાદ સાથે આ રથયાત્રાને એમના આશીષ સાથે શરૂ કરવામાં આવી હતી। જે રથયાત્રા નારાયણ સરોવરથી થઈ અને વર્માનગર, એકતાનગર, સોનલનગર થઈ અને દયાપરથી માતાના મઠ, ત્યાંથી નલિયા, કોઠારા, મોથાળા થઈ અને નખત્રાણા ખાતે વિરામ પામી, જ્યાં જે હેતુસર એક આ રથયાત્રાનું આયોજન કરવું હતું કે બ્રાહ્મણોના સંગઠન થાય, એક શક્તિ વધે, એકતા વધે। જો બ્રાહ્મણો સંગઠિત હશે તો સમાજ સંગઠિત હશે, ને સમાજ સંગઠિત હશે તો રાજ્ય સંગઠિત હશે, ને રાજ્ય સંગઠિત થશે તો રાષ્ટ્ર મજબૂત બનશે। એવી એક શુભ આશય સાથે આ રથયાત્રાનું આયોજન કર્યું હતું। લખપતથી લઈ અને વિશ્વનાથ જોશીથી કરી અને રાપરના પ્રમુખ રમેશભાઈ દાદલ એવો સહકાર અને મળ્યો છે કે બ્રાહ્મણોની સંગઠિતતાની જે વાત લઈને નીકળ્યો હતો તે આજે મારી પરિપૂર્ણ થાય છે એવું મને લાગે છે કે બ્રાહ્મણો સંગઠિત જ છે, માત્ર એક માળામાં પહેરવાની જરૂર હતી ને જે આજે આ બધું દેખાય છે કે આટલી વિશાળ સંખ્યામાં બ્રાહ્મણો અહીં ઉપસ્થિત થયા છે। જય પરશુરામ।